નમસ્કાર અને જ્ઞાનના ઓટલા પર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ઇતિહાસના એક એવા શક્તિશાળી વિચારની વાત કરીશું જેણે સામાજિક પરિવર્તનની આખી દિશા જ બદલી નાખી. તો ચાલો શરૂઆત કરીએ એ મૂળ વિચારથી જેણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને એક નવી જ ઊર્જા આપી. અને વિચાર હતો સત્યાગ્રહ. આ એ શસ્ત્ર હતું જે મહાત્મા ગાંધી ભારત પાછા ફર્યા પછી પોતાની સાથે લાવ્યા હતા. સત્યાગ્રહ એટલે કે સત્યનું બળ. આ માત્ર એક શબ્દ નહોતો પણ એક આખી ફિલોસોફી હતી. અને હવે પહેલીવાર આ શક્તિશાળી વિચારની કસોટી ભારતની ધરતી પર થવાની હતી. તો આ પહેલી અને સૌથી મોટી કસોટી થઈ 1917માં બિહારના ચંપારણ જિલ્લામાં. અને આ આખા આંદોલનની શરૂઆત થઈ એક સામાન્ય ખેડૂત રાજકુમાર શુક્લની એક અરજથી જેમણે ગાંધીજીને કરી હતી. તો સમસ્યા શું હતી? સમસ્યા હતી તિનકઠિયા સિસ્ટમ. આ સિસ્ટમ મુજબ ખેડૂતોને એમની જમીનના 20માંથી 3 ભાગ પર યુરોપિયન જમીનદારો માટે ફરજિયાત ગળી ઉગાડવી પડતી હતી. જેવા ગાંધીજી ચંપારણ પહોંચ્યા અને ખેડૂતોની હાલત સમજવાની શરૂઆત કરી ત્યાં જ બ્રિટિશ અધિકારીઓએ એમને જિલ્લો છોડી દેવાનો ઓર્ડર આપી દીધો. પણ ગાંધીજી કંઈ એમ માની જાય એવા નહોતા. એમણે સ્પષ્ટ ના પાડી દીધી. આ ભારતમાં એમનો પહેલો સવિનય કાનૂનભંગ હતો. ગાંધીજીના આ એક પગલાંથી આખી બ્રિટિશ સરકાર હલી ગઈ. એમને ઝૂકવું પડ્યું અને એક તપાસ કમિટી બનાવવી પડી. અને એનું પરિણામ ખેડૂતો માટે એક ઐતિહાસિક જીત. તિનકઠિયા સિસ્ટમ ખતમ થઈ ગઈ અને જે પૈસા ગેરકાયદેસર રીતે વસૂલવામાં આવ્યા હતા એમાંથી 25% ખેડૂતોને પાછા મળ્યા. અને આ માત્ર ખેડૂતોની જ જીત ન હતી. આ જીતે ગાંધીજીને એક નવી ઓળખ આપી. આ જ સંઘર્ષ હતો જ્યારે રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને મહાત્મા કહ્યા, એક મહાન આત્મા. અને બસ ત્યારથી આ નામ આખી દુનિયામાં અમર થઈ ગયું. ચંપારણની સફળતા પછી સત્યાગ્રહની આ લહેર હવે આગળ વધી. ચાલો હવે જઈએ એના પછીના વર્ષે એટલે કે 1918માં ગુજરાતમાં. અહીં ખેડા જિલ્લામાં એક નવી જ મુસીબત ખેડૂતોની રાહ જોઈ રહી હતી. થયું એવું કે ખેડામાં ભારે વરસાદને કારણે આખો પાક નિષ્ફળ ગયો. હવે નિયમ પ્રમાણે તો સરકારે મહેસૂલ માફ કરી દેવું જોઈએ, પણ ના, બ્રિટિશ સરકારે કર માફ કરવાની સાફ ના પાડી દીધી. અહીં ગાંધીજીને સાથ મળ્યો એક એવા નેતાનો જે આગળ જતા સરદાર કહેવાયા, વલ્લભભાઈ પટેલ. એમણે પોતાની ધમધોકાર ચાલતી વકીલાત છોડી દીધી અને ખેડૂતો માટે મેદાનમાં ઉતરી પડ્યા. બંનેએ મળીને ખેડૂતોને એક જ સલાહ આપી, શાંતિથી પણ મક્કમતાથી કર ભરવાનો ઇનકાર કરો. અને આ આંદોલન સાથે જોડાયેલો એક બહુ જ રસપ્રદ કિસ્સો છે ડુંગળી ચોરનો. થયું એવું કે મોહનલાલ પંડ્યા નામના એક સાથીએ સરકારે જપ્ત કરેલા ખેતરમાંથી ડુંગળી ચોરી લીધી. આ એમનો વિરોધ કરવાનો એક તરીકો હતો. ગાંધીજીને આ વાત એટલી ગમી કે એમણે પ્રેમથી એમને ડુંગળી ચોરનું બિરુદ આપી દીધું. અને અંતે શું થયું? ફરી એકવાર સત્યાગ્રહની જીત થઈ. સરકારે છુપી રીતે અધિકારીઓને આદેશ આપ્યો કે ભાઈ જે ખેડૂતો ખરેખર કર ભરી શકે એમ છે એમની પાસેથી જ વસૂલો, બાકીનાને રહેવા દો. આ ખેડા સત્યાગ્રહની બહુ મોટી સફળતા હતી. તો આપણે 2 મોટા સત્યાગ્રહ જોયા, એક ચંપારણમાં, બીજો ખેડામાં. બંને જગ્યા અલગ, બંનેના મુદ્દા અલગ, પણ શું એમાંથી કોઈ સમાનતા હતી? આ બંને આપણને શું શીખવે છે? જો ચંપારણ 1917માં બિહારમાં થયું, મુદ્દો હતો ગળીની ખેતીનો. ખેડા 1918માં ગુજરાતમાં, અને મુદ્દો હતો પાક નિષ્ફળ જવા પર મહેસૂલ માફીનો. ચંપારણમાં ગાંધીજી સાથે રાજેન્દ્ર પ્રસાદ જેવા નેતાઓ હતા તો ખેડામાં સરદાર પટેલ. પણ બંનેની પાછળનો જે મૂળ સિદ્ધાંત હતો એ એક જ હતો, સત્ય અને અહિંસા. આ જ સત્યાગ્રહની તાકાત હતી. આ બંને આંદોલનોનું મહત્વ શું હતું? એમણે એક વાત સાબિત કરી દીધી કે બ્રિટિશ સામ્રાજ્ય ગમે તેટલું મોટું હોય એને સત્ય અને અહિંસાના બળથી પડકારી શકાય છે અને હરાવી પણ શકાય છે. આખા દેશ માટે આ એક નવી આશા હતી, સંઘર્ષનો એક નવો રસ્તો હતો. આ બધી વાતો આપણને એક વિચાર કરવા પર મજબૂર કરે છે. આજની દુનિયામાં જ્યાં ચારે બાજુ સંઘર્ષ છે, શું અહિંસા અને સત્યાગ્રહનો આ સિદ્ધાંત આજે પણ એટલો જ ઉપયોગી અને પ્રાસંગિક છે? આ સમગ્ર ચર્ચામાં અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. જો આવા જટિલ વિષયોને આટલી જ સરળતાથી સમજવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું.